હોય ને એની એના આવની અંદર ઈતડિયું સોટી હોય. 100%. હવે એની અંદર 5 લીટર દૂધ ભર્યું હોય. હે પણ ઈતડિયે કેદી થોડા ધાવણ કેરી ધારા મેં તો કદી એને ભાળી કાગડા. વળી કાગડા એને લોહી ચૂસવાની જ મજા આવે. એને લોહીની જ ભાન છે બાપા, એને થોડા ધાવણની ખબર ન હોય બાપા. ન હોય એને નો ખબર પડે. વાહ મનસુખભાઈ વાહ, મજા આવી ગયો. ઠીક છે મનરદાન, હવે તમે મને રિંગ કરી છે, આનંદ આવ્યો મને આજે. હવે હે ને મારે થોડુંક કોર્ટનું કામ હતું. હું હવે આપણે છે ને એવું લાગે તો તમારી ઈચ્છા હોય તો મને તમારો ફોટો મોકલજો. આ આપણે સંત મતની એક મારો નથી, મારા મિત્રનો છે, ફ્રેન્ડનો છે. હું ફોટો બાયોડેટા. જય માતાજી મનસુખભાઈ. જય માતાજી. મનરદાન ગઢવી બોલું. મનરદાન ગઢવી? હાજી બોલો ગઢવી. હવે આપનો વિડીયો એક મેં જોયો હતો, ઓલા શિવરાજની આજુબાજુ એક પ્રજાપતિની દીકરી. હા, ઈ તો સમાધાન કરીને મોકલી દીધું ગઢવી સાહેબ. એવું થઈ ગયું? હા, મેળે હવે કરાવી દીધું. કેમ કે અમારે તો અહીંયા આવે એટલે સમાધાન કરી જઈએ. રોતા આવતો હોય તો એને થોડાક ખીરે પાડી દેવાના, એને આ સાત્વના આપવાની. એટલે શું છે, થોડાક પેલા ઈ જે મનથી ભાગી ગયા હોય થોડોક એને આશ્વાસન મળી જાય. પછી એને રસ્તો નીકળે તો સારી જ વાત ને. સમાધાન કરાવ્યું હોય તો બહુ બેસ્ટ ની વાત. હા, કેમ કે કોઈ પણ વસ્તુનું સમાધાન તો થાય જ ને ગઢવી સાહેબ. ના મોટા ભાગે સમાધાનનો જ રસ લેવાય. પછી એનું કારણ છે હાલ શું છે કે કોઈ દીકરી પ્રેમ કરતી વખતે શું છે ગાંડા બની જાય. હા, એ વખતે એને નોલેજ ના હોય, પરિપક્વતા ના હોય. એટલે અને નહીં પરિપક્વતા હોય પણ હોય શું કે ઓને લાલચ જ એવી દીધી હોય કે તારી જિંદગીમાં તને દુઃખ નહીં થાય, તું જોઈજે હજી તો હું તને હાથીની અંબાડીમાં તો બિહાડીને આવા મોટા પ્રલોભનો પ્રલોભન ને સપના બતાવ્યા આપી અને પછી ઈ છોકરી પ્રેમમાં પડે. પછી થોડાક દી થાય પ્રેમમાં પડે, 5-7 વર્ષ થાય પણ પ્રેમમાં પડે. સાચું ભાઈ. પણ મારે તો છે, મારો મિત્ર હતો, મારી સાથે જ ભણેલો છે, અને એને કરિયાણાનો ને બધો સ્ટોલ હતો મારા ગામમાં જ. કઈ સમાજ? મેં તમારો વિડીયો જોયો, પ્રજાપતિ જ હતો. તમારો વિડીયો જોયો હતો એટલે મેં કીધું કદાચ એને કઈ સમાધાન ને એવું ના થયું હોય. હા, પછી એમાં એવું છે ભાઈ કે અમારે કેવું હોય, આપણે કરવી છે કે અહીંયા કોઈ આવે, હવે એનો પ્રોબ્લેમ કઈ હોય તો અમારે એક આપડી જે સંત મત પ્રમાણે નૈતિક ફરજ ઈ બને પેલા આપડી. હા, કે ભાઈ તમારે અહીં છે એવું હાલ્યા કરે. પણ કોના ઘરે નથી, બધાના ઘરે થોડા જાજુ ઝીણા મોટું હોય, અને કંકાસ વગરનું ઘર નકામું છે. હા, બિલકુલ 100%. ઘર છે ને એની અંદર થોડા જાજુ હોય. નણંદ વગરનું ઘર નકામું, હાહુ વગરનું ઘર નકામું, હારા વગરનું. કેમ કે આ બધી વસ્તુ જીવન જરૂરિયાત છે, એને સંસાર કહેવાય. જરૂરિયાત છે. પણ અત્યારે કેવું છે, બધાને એવું જ હોય છે કે નણંદ ના હોવી પડે, હાહુ ના હોવી પડે, સિટીમાં હોવું જોઈએ, સમજ્યા? સંઘર્ષ વગરની જિંદગી નકામી છે, પણ અત્યારે કોઈને કરવું નથી સંઘર્ષ. મતલબ શું હોય કે એને સ્વતંત્ર જિંદગી જીવે. પણ સ્વતંત્ર જિંદગી જીવે છો તમે, મારે સાંભળો કે પતિ પત્ની નું જે જીવન છે એ સ્વતંત્ર જ છે. પણ પતિ પત્ની નું પણ સાસુ સસરાનો પ્રેમ મળવો જોઈએ, દેર જેઠાણી નો પ્રેમ મળવો જોઈએ. આ બધા જે જીવનના જે કઈ રાહ છે એ તમને શીખવા ક્યાંથી મળે? એ પરિવારમાંથી જ મળે. હવે મારી વાત સાંભળો, અનાથ આશ્રમના છોકરાને લગ્ન કર્યા હોય, કોકનો બાપ હોય ને હારો બનાવો હોય, કઈ હારો થઈ ન હોય, દેખાવા પૂરતો થાય. બિલકુલ 100%. પણ હારો હગો જે બાપ છે, જે પેટના દીકરાની વહુ જે છે, એમ કઈ ઓલો થાય તો આંગળીથી નખ વેગળા. આંગળીમાં બીજા નખ ચડાવો, પણ એ નખ ને ચામડી ને અલગ છે. એમ જે ઓલા નખ ઉગે ને બાપા ઈ જુદા પડે. હાડના સંબંધ હોય, સંબંધ ઘણી પ્રકારના આવે. કોઈ દિલના સંબંધ હોય, કોઈ નાણાકીય સંબંધ હોય. હા, બિલકુલ. કોઈ તમને કહું વાણીના સંબંધ હોય. કોઈ શબ્દ પારખું હોય તો એના સંબંધ હોય. કોઈને જેલની દોસ્તી હોય, જેલમાં અંદર મળ્યા હોય તો જેલની દોસ્તી અઘરી હોય. ઘણા બધા આ દુનિયામાં ક્યારે કયા સમીકરણ ક્યાં બદલાય કઈ નક્કી નથી. આપણે કયું ગામ છે તમારું? મારું આદરિયાણા, સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી તાલુકાનું આદરિયાણા. પાટડી તાલુકાનું. મને યાદ ન રહે એટલે લખું છું. આદરિયાણા. ઓકે. અને પાટડી તાલુકો? જિલ્લો સુરેન્દ્રનગર.
ઓકે, બીજું કયો લ્યો. શાંતિ છે. મેં તો આ આપણે પ્રવીણ તમારું શું નામ કીધું તમારું? મનહરદાન ગઢવી. મનહરદાન ગઢવી. ઓકે, મનહરદાન ગઢવી. એટલે આવું છે ગઢવી છે. કાંઈ વાંધો નહીં, આપણે એને ક્યાંય એવું હશે તો તમે મને બાયોડેટા ને એવું મોકલજો. તમારા ધ્યાનમાં કઈ આવે તો છોકરો સરસ છે, કમાતો ધમાતો અને નિર્વ્યસની. બરોબર. એમાં એવું છે પાછું, આમાં કેવું ભાઈ કે નાઈટ જાતના વાળા હોય. હા હવે દીકરીની કોઈ જાતિ જ ન આવે, હા. કાસ્ટ કોઈ પણ હોય, દીકરી જ હોય. હા બિલકુલ બિલકુલ. પણ આપણે એવું નથી, આને સામાજિક જ ચાલે. સારી દીકરી હોય, ગરીબ દીકરી હોય, સુખમાં જાતી હોય. હા ઈ પણ ઈ મને એટલે જ મેં તમને એનું ઉદાહરણ આપ્યું સાહેબ કે અમુક જાતિ પ્રત્યે હોય. અમારે ઊંચી જાતિની છોકરી જોઈ, કેમ કે એને શરમ લાગે છે. હા હા એવું છે, સાચું. કેમ કે અટાણે તો હું નીચો હું મારા ઘરે બહુ ઊંચા કુટુંબની બાઈ, ઊંચી જ્ઞાતિની બાઈ બિહાડું એટલે મારે હીરો બનવા માટે. હા બધું બધાને ઊંચું જ જોઈએ. ઘણા ઊંચી જ્ઞાતિના હોદ્દા ધરાવીને બેઠા ને એના ઘરે જે ધર્મ થકી નીચી બાયુ ગણવામાં આવે છે એવી છોકરીઓને ઘરે રોટલા કરે, પણ ઈ દેખાવ નથી કરતા. દેખાવ હું કામ નથી કરતા કે બીજે પાસે એને શરમ લાગે છે. હા બિલકુલ 100%. આ જગતમાં જેને જેને શરમું મૂક્યું ને એના જ સુધરી ગયા કાજ. હા 100%. જો નરસિંહ મહેતાએ મેઘવાળના ઘરે જઈને જમ્યા ન હોત. ગાંડાની વણઝાર નથી આખું. હા એમ નહીં, નરસિંહ મહેતા છે ને દલિતોના મેઘવાળના ઘરે જમવા ગયા તો એને લાજ શરમ મૂકી તો આપણે એને નાઈટ બારો મૂક્યો. શું કર્યું? હા બિલકુલ સાચું. જેને આ સમાજની અંદર પ્રહાર કર્યા એને નાઈટ બારા મૂક્યા. જેટલા માણસો અમારી હારે બેહવાની કોશિશ કરશે એને સાના મુના ઓલા નાઈટ બારા મૂકશે ને પાછા અમારી ભેગા ચા પીએ, અમને રૂડું લગાડજે, ઓહો મનસુખભાઈ તમારી વાણી તમારી મીઠાઈ, પણ એ દેખાવ પૂરતી. એ બધું ડિપ્લોમેટિક છે. હાજી. કેમ કે હાથી જેવું, હાથીને દેખાડવાના જુદા, સાવવાના અંદર જુદા હોય. સાચી વાત છે. એમ આપણું જીવન એવું છે, રૂડે મોઢું બોલવાનું જુદું, રખાવટે જુદી. જીવન જુદું, વિચારે જુદા. પણ આ તો શું છે હવે ભાઈ, આ તો તુંડે મતીર ભીંડે કે આપણે આખા જગત ને આપડા એક ધોકે ના હાકી શકીએ. સારા માણસોનું એક ટોળું બને તો કઈક સુધારો લાવી શકાય એવું છે ભાઈ. સમજે? સુધારો આવે છે બધી સમાજમાં. સમજદાર વ્યક્તિ હોય, સમજદાર વ્યક્તિ હોય તો થોડું ધીરે ધીરે વિચારો મૂકી, વાતો મૂકી. આમાં કેવું હોય, એક ટોળું જાતું હોય, ટોળું પછી ટોળા ભેગા બધા તાલીઓ પાડવા માંડે. પણ જેની ભેગા સમજદાર હોય ને કોઈ દી એવી રીતે તાલીઓ ન પાડે, વિચાર્યા વગરની વાત જ ન કરે. હા એ નિષેધન કરે. આ દુનિયા છે ને ટોળા થાય છે. કેવી ટોળા ભેગા થાય ને ત્યાં હાકલા ને પડકાર ને બહરાટી કરતા, બાકી એકલો ભેગો થયો હોય ને તે હાજી જીજી કરતો રહેશે. ભાઈ સાહેબ મને ક્યાં ખબર હતી, તમે જોઈ. 100% આ દુનિયા એવી છે સાહેબ. પણ આ દુનિયામાં આ મારા ભાઈબંધનું ક્યાંક સેટિંગ પાડો, જો તમારા ધ્યાનમાં હોય તો સારું છે. સમજ્યા? ગઢવી સાહેબ હું બને એટલું મારા ધ્યાનમાં મને બાયોડેટા એક મોકલજો. મોકલી દઈશ તમને. અમારે સંત રોહિદાસ સગપણ ગ્રુપ હાલે છે, સર્વજ્ઞાતિ સગપણ ગ્રુપ. હા બરોબર. હા અમારું ગ્રુપ છે એટલે એમાં અમે એની બાયોડેટા નાખીએ. હા બરોબર. એટલે કોઈ એવી સમાજ હોય એની લાયક હોય એમાં એના બાયોડેટા માંથી લાગે કે ભાઈ અમારા દીકરી દીકરાનું મેચ થાય એમ છે. હા બરોબર. તો તમારામાં રિંગ કરે. 100% પાકું. અને અમુક શું છે ખબર છે, અમુક વિડીયો વાયરલ કર્યા ને પછી એને શરમ લાગી, એટલે ભાઈ આ વિડીયોમાં તો મારા લગ્ન નું કહે છે એટલે મારે નથી કરવું. પણ આ બધું જીવન જરૂરિયાત છે. હા હવે મારી વાત સાંભળો, જે અમુક વિકલાંગ હોય, અમુક બ્લાઇન્ડ હોય, એના બધાને વિડીયા થકી જેની ઓળખાણ થાય, એના કરતા આપણે ખબર છે કે કેના ઘરે બ્લાઇન્ડ છે કેના ઘરે વિકલાંગ છે. સાચી વાત છે. પછી કોના ઘરે ગરીબની દીકરી છે કઈ તમે ઘરે ઘરે પૂછો છે કે તું ગરીબ છો? આ દુનિયામાં ગરીબ કોઈ છે જ નહીં, પણ મતલબ પરિસ્થિતિના આધીન. પરિસ્થિતિ ગરીબ છે જ નહીં આ દુનિયામાં. કોણ એવો મને એક વ્યક્તિ બતાવો હું ગરીબ છું ભિખારી છું, એવો એક માણસ કોક કે હું ભિખારી છું? ના કોઈ નો કે. એ ભીખ માંગતો હોય છે તો એની પરિસ્થિતિ કે મારી પરિસ્થિતિ આ છે, મારે માંગવાનો વારો આવ્યો છે. કોઈ પણ માંગણ હશે ને તમે માથા હાથ દઈને પૂછજો કે તું તારી હાથ પેઢી ભીખ માંગે.
ના ના તો એવું કોઈ તરત જ કહી દે નથી. અમારી બીજી પેઢીએ તો તમને કહું અમારે બંગલા હતા, અમારા આંબાના બગીચા હતા, મારા દાદા પાસે ઘોડા હતા, પણ જીવન જીવતા ન આવડ્યું એટલે એને એટલે બધું ખોઈ બેસે, બધું એટલે એનું વ્યૂ છે. તમે આ જે બાયું આપણે ઘઉંનું દહીણું કરે ને એમાં જયારે હુંપડું લઈને ઘઉંનું દહીણું કરે ને તો કહોજણે અલગ નીકળે ના સાચી વાત છે. અને ઘઉં અલગ કરી નાખે. હા બિલકુલ રાઈટ વાત. એમ આ જગતમાં સંતના જયારે દહીને હાલે ને બાપા ત્યારે કચરા બધા નીકળી જાય ને ઘઉં બધા ચોખ્ખા થઈ જાય. હા એવું છે, પણ હવે કોણ સમજાવે સાંભળા એવું. હા, કવિ કાગ બાપુએ દહીણું કર્યું તો જે હારા હતા એના વખાણ કર્યા ને ખરાબ ને એવાય કીધા કે તમે આવા છો. હા હાચું હાચું. કેમ કે સંતના દહીણા થાય પછી, કેમ કે મોતીડા તો હેરણમાં ઓરાય ને માથે ઘણના ઘા, આ ફટાકિયા હોય એ ફૂટી જાય હાથે નહીં તો ખરે કબર્યું થાય. હા 100% સાચું છે, સાચું મારા ભાઈ. મોતીડા જયારે હેરણમાં ઓરાય ને તો અહીંયા ખબર પડે કે આ મોતીડું છે, પ્લાસ્ટિક નું છે, પથ્થરનું. હા એની ઉપર ઘા થાય ને એની ક્વોલિટી ટકાઈ રાખે તારે એની કિંમત થાય ભાઈ. આ જગતમાં વિરોધ કોના થાય કે જેને જેને કઈક કર્યું હોય. સબળ માણસોના. આજે હું બોલું છું મારો ક્યાંક વિવાદ થાય ને મારાથી કઈક ભૂલ થાય, સાચી વાત. બોલનાર વ્યક્તિથી બોલવામાં ભૂલ ના થાય, ગાડી હાંકનાર વ્યક્તિથી રોડમાં રસ્તામાં ભૂલ થાય, બોલ થાય, ઘર બાંધે ને એને ઘરમાં જીવન જીવવાથી ભૂલ થાય, સંત હોય તો સંત મતમાં ક્યાંક ભૂલ થાય, સ્ત્રી ને પુરુષ સાથે ક્યાંક ભૂલ થાય. જેટલા જેટલા જીવવું છે એ બધા માણસ માત્ર ભૂલ ને પાત્ર. માણસ માત્ર ભૂલ ને પાત્ર. મનરદાન બિલકુલ સાચી વાત. ભૂલ ભટકી માણસ, નહીતર તો ભગવાન ના બની જાય ભાઈ. ભગવાન થી ભૂલ થઈ તો એને કીધું તને કોણ તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે સાંભળા. હે મારા નાથ, તારી પાસે કોઈ હારો પ્રધાન હોત ને તો તમને પાછા વાળત કે પ્રભુ આવું ન કરાય. ઠાકર હવે હું ઠબકો રાખ થી રૂઠો પડે પણ તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે. કૃષ્ણ ભગવાન ને ઠપકો દીધો છે, ઈ દુવાની કોઈને ખબર નથી. સાચી વાત છે ભાઈ, લોકોને એ દુહો નથી હજુ સમજણમાં આવ્યો. એને કીધું મારા નાથ તમે ગરીબ થી હું કામ સુદામાં હારે રી નો રખાય. રાકાથી રૂઠ્યો ફરે, ગરીબ માણા થી રૂઠો ફરે પણ તમારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે સાંભળા. કે ગરીબ માણા થી રી નો રખાય એટલે રાકા રીજે તો કઈ બંગલા દઈ નો દે, અને રાકા ખીજે કે બધું કોનો ફોડે બધું. હા એ કઈ મોટો શું કે પ્રલય ના કરી શકે, ઉડિયો થાય દેકારો કરી શકે. હા એવું થાય. કેમ કે ધામણ ધાવે કામ થયું, જેનો બાપ હોય શિયાળિયો એથી હાથીના બસા ન મરે. હાથીનું બચું મારવું હોય તો સિંહની ઓલાદ હોય તો થાય. પણ સિંહણીનું દૂધ લાવી અને એને પાવ તો બાપા શિયાળિયા વંડિયેથી ઠેકડા મારે હુડિયો કરે. પણ હાથી બરે. કવિ લોકોએ કીધું કે ધામણ ધાવે કામ થયું કે જેનો બાપ હોય શિયાળિયો બાપુ એનાથી કઈ હાથીના બસા ન મરે. એટલે મનરદાન આવું છે બધું. પણ હવે મને બાયોડેટા ને એવું મોકલજો તમે. પણ ખરેખર મને ગઢવીના ફોન આવે ને એટલે હું ખરેખર મોજમાં આવી જાઉં છું. આનંદ આવે. સાચી વાત છે. આપણે આ તો જગત ને નો સમજાય ભાઈ. બાકી આ દુનિયામાં માનવ થી ઊંચું કોઈ નથી, અને એ ચારણો એના સાહિત્યમાં લખ્યું છે, ઘણું બધું લખ્યું છે ભાઈ, સમજે. પણ હવે આ તો શું કેવાય, લોકશાહી. હું કાગ બાપુ નો મેં એટલો હું એને પ્રિય મારો પ્રેમ કે કાગ બાપુ જે બોલ્યા ને એના દુનિયા છે ને એના શબ્દ નું અર્થઘટન ન કર્યું. 100%. ખાલી ગાય જાણે. હા ખાલી ગાય જાણે. એનું સાચી ક્વોલિટી છે ને એ એક્સપ્લેન કરવા વાળા બહુ ઓછા મળ્યા. કાગ બાપુનું ભજન હજી કોઈ કવિ કોઈ હજી ગાયું જ નથી. જેના ઘરે હોય જાજા ઉત્પાત કે બાપુ ગોજારા હોય જેના આંગણા. સાચું. જેના ઘરે ઉત્પાત ને જેને ઘરે બહાટીને બાપા મારી બોલતી હોય ને, કાગ બાપુ એ કીધું આવે ના હોય ગોજારા હોય, એના ગોજારા કહેતા એના આંગણે જવાય નહીં. કવિ કાગ બાપુ કે જેના ઘરે હોય જાજા ઉત્પાત, કવિ કાગ કે બાપુ ગોજારા હોય આવે ના આંગણા. હું તો પર્સનલી એવું માનું છું મનસુખભાઈ કે કાગ બાપુ ના ભજન ને કવિતાઓ ખરેખર થોડી શિક્ષણમાં ઇમ્પ્રુવ કરે ને. એમાં એવું છે કે ગમે કરો
પણ જે ધર્મ થકી જે માણસને ઝેર ઓકવામાં આવ્યું છે એ નહીં થઈ શકે સાહેબ. એક મોનોકોટો એક દવા પી જાવ તો એક જ વ્યક્તિ મરે. હું દવા પી જાઉં તો હું એક જ મરું, આખો પરિવાર નહીં મરે. બિલકુલ. પણ જો ધર્મનું ઝેર રેડવામાં આવે ને તો આખી જગત મરી જાય. આખી જગત મરી જાય ભાઈ, સમજ્યા? કેમ કે ઈ કાનેથી રેડવામાં આવે. એટલે ને ત્રિકમ સાહેબ મહાત્માએ કીધું કે બાપુ શ્રવણેથી રેડ્યો ને મારા રુધિરે તેરાણો મના દેહમાં હુવો છે રણુકાર. આ પ્યાલો બીજો કોણ પીએ? કોણ પીએ? સાચી વાત. શ્રવણેથી કેતા કે ઈ મુખથી નો જાય. રોટલી શાક જે જમવું છે ભોજન બધું મોઢેથી જાય. પણ આ છે ને ઈ શ્રવણેથી જાય. શ્રવણ કેતા કાન. બિલકુલ બિલકુલ. શ્રવણેથી રેડ્યો ને મારા રુધિરે તેરાણો. અને છે ભીતર અંતરાત્મા સુધી પહોંચે. પહોંચી ગયો. અને મારા દેહમાં હુવો રણુકાર. રણુકાર કેતા અવાજ. બિલકુલ. ત્રિકમ સાહેબ કે બાપા મારા દેહમાં હુવો રણુકાર. આ પ્યાલો બીજો કોણ પીએ? આ સાહેબ આ સંતોના ઘરની વાતો. પણ હવે આમાં શું થયું ભાઈ કે અમારી માથે દુખડા પડે. કેમ કે અમે છે ને આ રોડ માં હાલનારા છે બાપા. એટલે અમારા માથે ઘડીક થાય તો કે જાતિનું બોલ્યા, ઘડીક થાય તો કે અમારી લાગણીઓ દુભાવી. કેમ કે શબ્દ પારખું કોઈ મળ્યા નહીં. એ તો બધી ટૂંકી માનસિકતા વાળાને. બાકી જેને વેચ્યું હોય એની વેદના તો બહાર આવે ને ભાઈ. કેમ કે હવે અમારે એવું થઈ ગયું, રોઈ રોઈ કોને સંભળાવું? તારા દેખ મારા આ દુખડા કોની આગળ જઈને ગાવું. એટલે આ બધું જેને વેચ્યું હોય એને ખબર પડે. અને એનું 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 ખરેખર સાંભળવું જોઈએ ને સમજવું જોઈએ. બિલકુલ એવું બોલ્યા સાહેબ. પણ હવે નથી સાંભળતા. એમાં એવું છે ભાઈ કે દેવ થકી બોલ્યા તો દેવ માથે કે મારી દેવની લાગણી દુભાણી. જો ભગવાન થકી કઈક શબ્દનો તર્ક તમને સમજાવે કે ભગવાનની લાગણી દુભાણી. કેમ કે હવે વક્તાઓને, બોલનાર વ્યક્તિઓને આ સમાજ ટોળાશાહી કરી અને ધર્મનો અધર્મ ઉભો કરવાની વાત ઉભી થઈ. બિલકુલ. એગ્રેસિવ વાણી વાપરી અને પોતાની કીર્તિ કમાઈ અને કોઈ અભ્યાસ કરવો નથી, સાચી વાતો મૂકવી નથી. બસ બધું જાગમાગમાં જવું છે ભાઈ. કેમ કે અત્યારે જો હવે હમણાં આ દેવી પૂજક નો મારો હમણાં વિરોધ કર્યો. હા કે ભાઈ આમ છે ને તેમ છે ને અમારી લાગણી દુભાણી. પણ આ દેવીના નામે જે કઈ બોકડા કાપે છે, કુકડા કાપે છે, ઓલું કરે છે એની વિશે હવે એમાં ક્યાં લાગણી દુભાણી? ના 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 બિલકુલ બિલકુલ. એમાં કઈ ખોટું નથી ભાઈ. કોઈ ચારણની દીકરી માંસ મટન નો ખાય. કોઈ ચારણની દેવી કઈદી ઈંડાના કુકડાના ભોગ નો લે. એનો ભોગ નો લે કોઈ દી, ક્યારેય ના લે. હવે આવડા લોકો એને ચડાવી મૂક્યું ને બધા ઉડિયા કરે છે. તમારા જે ગઢવી સમાજ છે એને હું જે કરે આપણે શું લેવા દેવા? શું થયું? મૂક પ્રેક્ષક બની ગયા. અને એમાં શું છે ભાઈ, આખું નગર ગાંડું થયું છે. એટલે હવે અમારે એમ કે ભાઈ જવા દો હવે પ્રજાને, આપણે કેવી રીતે સમજાવીએ એમ, સમજ્યા? એટલે એવું છે બાપુ. એટલે તમે છે ને એના માટે એટલે એમાં એવું છે મનરદાન આ બધી વસ્તુ છે ને આ ચોરેનો ચર્ચા સંતની વાતો સંકળાય તો કોક વેધું હોય તો કહેવાય. કઈ રોડે ચડીને અમારાથી રાડ્યું નો નખાય સાહેબ. અમારા કોક વેદ હોય, અમારા જાણકાર હોય તો અમારા કહેવાય. તો એને કહેવાય. શંકરદાને આ દુઓ કીધો. કોને કીધો? શંકરદાન ગઢવી બોલ્યા છે. હા, લીંબડી સ્ટેટ, લીંબડી સવિરાજ શંકરદાન. હા કે ચોરેનો ચર્ચા સંતની વાતો સંકળા ઈ તો કોક વેધું હોય તો કહેવાય. બિલકુલ. અંતરના ઊંડાણની વેધુ ને કહેવાય. ચોરે અને ચોટે ના ચિતરાય આ બધી ચિત્તની વાતો સંકળાય. કેમ કે એને કઈ સોરે બધા બેઠા હોય ત્યાં જઈને નો કહેવાય કે ભાઈ આવો આવો. આ તો મને બહુ હેરાન કર્યું. કેમ કે ચોરો તો બધા બેઠા હોય, એને ચોરે ન છતાંય સંતની વાતો સંકળા કે મારા ભીતરની વાતો હોય ઈ કઈ મારે સોર જઈને રેડ્યું નો નખાય. નો નખાય. કેમ કે સોરે બધા દેવા આવ્યા હોય. ઈ હાથી પાત્ર બને, કોક આપડી મજાક કરે, પણ ઓલો જે આપડી વેદના સમજી અને એનું કઈક નિરાકરણ લાવવા વાળો હોય એવો વિશ્વાસુ માણસ હોય એને કદાચ કહેવાય કે ભાઈ આવી જીવનમાં મારે જો ઘણા એવા માણસો હશે કે મને એના ઘરનો પ્રોબ્લેમ હોય ને તો મને ખાનગીમાં ફોન કરેલા હોય. હા બિલકુલ. તો અમે એને ખાનગીમાં કઈ બેન અમે યુટ્યુબર છીએ, આ મને ફોન કર્યો એવો બધે ન કરતી નકર ઓલા લોકો યુટ્યુબ માં ચડાવી દે. હા, સસ્તી પ્રસિદ્ધિ માટે. પણ ઓલું ગુપ્તતા એ ગુપ્તતા છે ભાઈ. જે હું વિડિયા ચડાવું ને દત્તાત્રેયના વિડિયા હોય એટલે અશિખરના કે કા ઈ ઘર ભાંગવાનું હોય, કા છૂટાછેડા થાય, કા તેડવાની થાય. 100%. કેમ કે ઈ સમાજે સુધર્યું ન હોય, એને નાઈટે નિવાડો આવ્યો ન હોય, પોલીસ થી પૈતું ન હોય, પછી અમે ઈ ઓડિયો એટલે વાયરલ કરી કે કા ઈ પાર ને કા ઉસ પાર. હા, એનું કઈક નિરાકરણ આવે. મનસુખભાઈ હવે છેલ્લા સીન છે, પિક્ચર નો એન્ડ પૂરો થઈ ગયો છે. સમજવાની જે સમજાવવાની રીત હતી પૂરી થઈ ગઈ. પોલીસ પ્રક્રિયાની
બધાય પ્રયત્ન કરી લીધા ને હવે તમે ફોન કર્યો છે એટલે હું પૂછું કે બેન હવે આ ઓડિયો વાયરલ કરવામાં કા છૂટું થાય ને કા તેડ છે? 100%. કેમ કે આ જીવનના મંત્ર ક્યાં બે, એક જન્મ એક મૃત્યુ. બિલકુલ. જેનો એક અવસર થયો છે જન્મનો, ઈ અવસર બધાયનો મારો ને તમારો આવી ગયો. હા 100%. હવે એક અવસર બાકી રહ્યો મૃત્યુનો. હવે મૃત્યુ આપણું થયું, ભગવાનનું થયું, સંતનું થયું, સંન્યાસીનું થયું, બધાયનું થયું ને ઈ મૃત્યુ બધાયનું બાકી છે જેને જન્મ જીવે છે એના માટે. બિલકુલ. એક અવસર વિયો ગયો ને બીજો અવસર બાકી છે. હા 100%. હવે ઈ અવસરમાં તમે જેવી કરણી કરી જાવ ને પછી આ જગત એને છે ને મોહ વાળીને રોહે. એટલે એને કવિ લોકોએ પછી બિરદાવ્યું કે મીઠપ વાળા માનવી આ જગત છોડીને જાય પછી કાગા એની કારણે કે બાપુ ઘરો ને ઘર રોય કાગડા. હા 100%. મરી ગયા પછી અરે મારા મનસુખ્યા જેવો થાય નહીં, બિચારો બહુ સારો હતો, પણ મર્યા પછી ની મોકાય. કેવું થયું મર્યા પછી કે મીઠપ વાળા માનવી આ જગત છોડીને જાય ઈ કાગા એની કારણી કે જે ઘરો ઘર મંડાય કાગડા. પછી કાગા જેની કે બાપા પછી એની કારણ્યું ઘરો ઘર મંડે બાયું મોહ વાળવા. 100%. કારણ કે એની કીર્તિ ને રોવે માણસો, કીર્તિ જેમ કે એની મીઠપ હતી એને આ જગત કદર કરી સાહેબ. જેને જેને આ જગતમાં વિરોધ થયા ને, ગાંધીજીનો વિરોધ થયો જેથી આ અંગ્રેજોએ ટ્રેન માંથી જેથી ઉતારી મૂક્યા ને તેથી સંઘર્ષ કરવો પડ્યો. અંગ્રેજો અંતરાત્મા જાગ્યો. કેમ કે જેને જેને જાકારા મળ્યા એને આ જગત ની અંદર વિરોધ એને કર્યા. 100%. આ તો લોકો વિરોધ એના માટે કરે છે કે ટોળાશાહી કરી. શબ્દ પારખું નથી, જો શબ્દ પારખું મળી જાય. બિલકુલ સાચી. જો હીરાના ઝવેરી મળે ને તો આ બધે કર્યું કેવું ભાઈ કે કોલસાની ખાણીમાં ગયા. હવે ત્યાં કાળા થયા વગેરે રહી. સાચી વાત છે. પણ અમારા ગોંડલ ની અંદર બીજલ બાપા થઈ ગયા ને, બીજલ બાપા જૂના ભજની ગાજે જેને નારાયણ સ્વામી હારે એની હારે બે હતા. ઈ બીજલ બાપાએ દુહો ગાયો કે કોલસાને ઉજળો કરતા બગાડ્યા ઉલટાના ચોખા નીર. ક્યાં વાત હે. હા કે ઈ રાખ ની હારે હાલ્યો જાય નીચ કે છે મને નક્કી બગાડ્યા બીજલા. 100%. વાહ. બીજલ બાપાએ એવો દુહો કીધો કે કોલસાને કહીને સાફ કરવા ગયા, કારણ કાળો છે ને તો થોડો કરી નાખી. આખો ઘાઈ ગયો તો ઓલું પીધા જેવું પાણી હતું એ બગાડ્યું. એટલે કોલસાને ઉજળો કરતા બગાડ્યા ઉલટાના ચોખા નીર, આ રાખ ની હારે હાલ્યો જાય નીચ નક્કી બગાડ્યા બીજલા. આ કોલસાનો સંગ કરો ને તો કોઈ દી ઉજળા નો થાય. મેવાડની મહારાણી મીરાબાઈએ કીધું કે લકડી જલકે કોયલા ભયાન કોયલા જલકે ભઈ રાખ. અરે મીરા કે મેં રોહિદાસ કે પીછે એસી જલી મેં ના કોયલા ભઈન કે ના રાખ. રોહિદાસ ના ચરણમાં હું ગઈ ને તો મને એવી જગાવી ને બાપા જગત કેવી કે ઓલો ચમાર હતા, રોહિદાસ ચમાર હતા. બિલકુલ. અને ચમારના ચરણમાં ગઈ તા જગત એના માછલા ધોઈ નાખ્યા. 100%. અને મારા 72 કોઠે દીવા જાગૃત કરી નાખ્યા કે ઓહો આ તો બધું મિથ્યા છે. હા એટલે ઈ મનરદાન થઈ એને આ સાખી ગાય મીરાએ કે લાકડા જગાવ્યા ને તો એના કોલસા થઈ ગયા, અને કોલસા જગાવ્યા ને તો એની રાખ બની ગઈ. પણ મીરા કે મેં અભાગન એવી જગ્યા, હું કે એવી અભાગણી તે એવી જગ્યા મારો કોલસો નો થયો ને મારી રાખઈ નો બની. કેમ કે મને જીવતા આ જગતમાં જગાવી. 100%. કેમ કે દિલથી આ જઠરાગ્નિ છે એની અંદર લાય બળે પણ સળગે નહીં એવા કાળજા કીધા. અખરદાન અલગારીએ કીધું કે લાય બળે પણ સળગે નહીં એવા કાળજા કીધા. આ લેર આવે લાખ દરિયાની તો બાપુ લૂંટતા રહેવું એમ. આ સંતના ઘરની વાતો સાહેબ. હવે મારે છે ને આ તો મનરદાન તમે ખરેખર મને કારણે ફોન કરી વાર્યો. આજે હું છે ને અહીંયા સંત નો બધા હતા ને આજે આનંદમાં હતો ને મોકે તમારો ફોન આવ્યો. વાહ મોજ વાહ ભાઈ. આપણે એક શું કરે હૃદયથી સંવાદ પણ થઈ ગયો ને ભાઈ, અમને પણ મજા આવે. હા કેમ કે સંતોએ બહુ અથોડા માર્યા, આ સુધર્યા જ નહીં. સુધર્યા નહીં, સંતોએ બહુ ઘા કર્યા. સંતોએ જો ત્યારે સંતો બોલે, પૂછડું બોલે તો તે દી એનો વિરોધ થાય. નરસિંહ મહેતા નો વિરોધ થયો નાગર ની 300 ની નાઈતે ઓને નાઈટ બારો મૂક્યો, વિરોધ કેવડો થયો હશે. બહુ જ. અને એ વખતે એને એ જે સામનો કરવો પડ્યો હશે ભાઈ, એ તો બહુ પોતે જે હવે વિચાર કરો આજથી 600 વર્ષ પહેલા મેવાડની મહારાણી
મીરા, હવે તમને કહું, જેને મેવાડ મહારાજાની મહારાણી રાણાજીના ઘરેથી મીરાને છે ને એવી સગાવી, તઈએ એને કીધું કે ઝેરના કટોરા ભરીને રાણા મોકલો, હવે મને ઝેરને ઝીરવા વાલો મારો આવશે. 100%. ક્યાં ઝેરના કઈ મોનોકોટો ભરીને નહોતું દીધું, આ દવાના સીઠા ભરીને નહોતા દીધા, એને ઝેરના કટોરા, તું આવી છો, એ તું હારી નથી, તું તો તંબુરો લઈને બેહી ગઈ, એ અમારા કુટુંબમાં નહોતું, અમારી હાથ પેઢીએ નહોતું, એ તે તો આવું કર્યું, આ તંબુરા લઈ લઈને અમારે મહારાણીઓ કોઈ દી ભજન નો ગાય, તું ક્યાં આમાં? સબળ માણસોને શબ્દના બાણથી બધા ઝેર આપ્યા છે. એટલે સાહેબ એને છે ને, એને એટલે એને કીધું કે હવે રાણા મોકલો મને ઝેરના કટોરા, કે ઝેરના કટોરા ઝીરવા હવે હરી મારો આવશે. હા, બાકી તો એક વખત ઝેર મોકલે બીજા દી મરી જાય. પણ આ તો આ લોકો હવે ઈ શબ્દનો અર્થ સમજાવ્યો નથી, આવડે ને એમ કીધું કે ઝેરના કટોરા એટલે ગ્લાસ ભરી દીધા. ક્યાં શબ્દ પ્રણાલિકા છે સાહેબ, શબ્દની છે જે વિચાર છે એ બહુ દુર્લભ છે સાહેબ. એની ઊંડાણમાં જવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ, અને આપણી વાતમાં પૂરેપૂરું નિશ્ચિતન હોવું પડે કે ભાઈ આનો અર્થ આ છે. અને શબ્દ છે ને, શબ્દ આ જેટલા ભજન ગાય છે ને ભજન, ઈ ભજનના શબ્દની અંદર માણસોને ઠપકા દીધા છે. પાછા વળો, એની પાછળ બધું સાયન્સ છે, માનવીય સાયન્સ, ક્રાંતિ, સમુદાયનું સાયન્સ. ભાઈ ધર્મ સંપ્રદાયમાં તમે જોડાતા હોય તો એની અંદર માનવથી ઘણા બધા સાયન્સો છે, એક એક શબ્દની પાછળ, એક એક કવિતાની પાછળ, સમજે. પણ લોકોને મનોરંજનનું માધ્યમ બનાવી દીધું. વાહ વાહ ફલાણી આ કવિતામાં મજા આવી ગઈ, પણ ઊંડાણ સમજ ભાઈ એમાં શું કહેવા માંગે છે. હેલો, હા બરાબર બરાબર. હા, ઓલા હાથીનું નથી કીધું કાક બાપુએ, તને કાઢ છે ના કદી શ્વાન, ભલા ચૂપ થા પરલોક જતો. તું કાદવમાં ખૂંચાઈ ગયો છે ને કૂતરાઓની મદદ માંગે, એના કરતા તારું બિરુદ લઈને તું મરી જા. આ કૂતરા તને કાઢશે નહીં, તું મરી જઈશ એટલે તને ફાડી ખાશે. અરે અત્યારે મને મનોરંજન એક મને છે ને દેવભૂમિ દ્વારકાથી ટપાલ મોકલી છે. અત્યારે જો ટપાલ આવી, માનસુરી મહોદય, મનસુખભાઈ, જિલ્લો એટલા હજારો હરસાલ કે દિનો તમારા સારું થાય. આહિર સમાજમાંથી છે. હાજી હાજી. કેમ ઓલા ઓડિયો થી એનાથી અમુક બિચારા શું છે કે ટપાલું લખી લખીને મોકલે. હા, એટલે બિચારા બીવે. આમાં આ એવું છે મનોરદાન કે આ જે અત્યારે જે બોલવું ને, હવે મારી વાત સાંભળો, અત્યારે આ જે તમે મારી યારે વાત કરી ને, હવે ઈ તમને આખું ભારત ઓળખે છે. આ ઓડિયો વાયરલ થાય ને એટલે 1 કલાકની અંદર. 100%. કેમ કે સોશિયલ મીડિયાનું માધ્યમ છે, એની અંદર જે શબ્દ પારખો હોય છે, બિલકુલ એ તરત જ કહે છે કે હા મનસુખભાઈ, હા ગઢવી સાહેબ. હા, બિલકુલ બિલકુલ. જેટલા નુગરા, હા, એ તો હવે એની માનસિકતા દર્શાવવાના. હા, ઈ નુગરા જેની માથે ગુરુ ન હોય. હા, બિલકુલ. જેની માથે વાણી પવિત્ર ન હોય, એને આ જગતમાં એને બધાયના છે ને સોંતરા કાઢ્યા. કેવું કર્યું? હા. એટલે એવું છે મનરદાન, આ બધી વસ્તુ છે એવું માણસોમાં હવે ભ્રમ ફેલાવાઈ ગયો. અને અત્યારે શું થયું, ટોળાશાહી થઈ ગઈ. મગજ બંધ છે માણસોના. હા, અત્યારે સરકારને દબાવવા માટે શું કરે, સીધું જ આવેદન. અત્યારે કોઈને મરી ગયો એટલે સીધું જ પીએમ રૂમ માંથી કે અમે આની લાશ નહીં સ્વીકારી, આની માં કેસ નહીં થાય. એટલે આમાં ઘણા તો બિચારા નિર્દોષ, જેમાં જાણતા નહોતા ને એની માથે કેસ થયા. કઈ કેવા નિર્દોષ દંડાઈ ગયા. શું કામ કે પોલીસ પ્રશાસન માથે એવું દબાણ મૂક્યું, નકર ઓલી લાશ ન્યા રાખે એટલે શું છે, કાયદો વ્યવસ્થા કંટ્રોલ ખોરવાય. ના, બિલકુલ બિલકુલ. એટલે પછી ગમે એવો હોય જેની માં કેસ થઈ જાય. પણ એને ઈ ખબર ન હોય. હવે આ મારી વાત સાંભળો, આજે આંખે ચડ્યા અને આ દુનિયાને દુઃખ દેવાનું ચાલુ કરો તો જગત આ કુદરતી જે બક્ષિસ છે ઈ તમારા ઘરે હારા વાત ન રહે. કેમ કે કાંઈ તમે કાયદાથી કોઈને પછાડી દો, કોઈને તમે વાણી થકી પછાડીને એને દબાવવાની કોશિશ કરો, પણ અલૌકિક શક્તિ જે કામ કરી રહી છે, હા, ઉપરનું અસ્તિત્વ જે કામ કરી રહ્યું છે કે ભાઈ તને ઉર્જા આપી હતી, તને શક્તિ આપી હતી, આના માટે આપી હતી એમ. હા, એમ. એટલે આ જે કાંઈ સત્યનો જે સૂરજ ઉગાડવો ને મનરદાન, ઈ તો કોક હોય ઈ કરે બાપા. એ બહુ વહમી વાત છે. એના માટે કઈક જનેતા જ હોય, કોઈક આપણા પેઢીને પુણ્ય પાક્યા હોય ત્યારે આપણો આ જન્મ મળ્યો હોય ને આપણને જવાબદારી મળી હોય. મનસુખભાઈ, એટલે ઈ જ માણસમાં આવું બધું છે. પણ અમારે કેવું હોય,
અમે કોઈ દી મારે જો કેટલા હવે મારો વિરોધ કર્યો હોય છે, ઓલું કર્યું, મેં કોઈ દી કોઈને એવું નથી કીધું કે ભાઈ તમે તમારો અધિકાર છે તમે કરો, કાયદાના દાયરામાં રહીને કરો, મર્યાદામાં કરો, જેથી કરીને પોલીસને તમારી પાછળ દોડવું ન પડે, કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં, આવેદનો દ્યો, એ બધું તમારો અધિકાર છે, અધિકાર છે, બિલકુલ કરવું જોઈએ. એનો મતલબ એવો નથી કેમ કે ભારત દેશની અંદર પક્ષ ને વિપક્ષ બે છે, બે છે, પછી સમજદાર અને અણસમજુ બે છે, પછી ગુરુ ને નુગરો બે છે, નુગરો, હા વાહ, પછી જ્ઞાની અને અજ્ઞાની છે, જતીન સતી છે, બધું બધું બધું, પતિ પત્ની છે, સૂર્ય ને ચાંદો છે, આકાશ ને પૃથ્વી છે, આ બધી બબેની જોડી છે, જોડી છે, જોડી છે. આ જિંદગીમાં આ જોડી ન હોય તો આ દુનિયામાં કોઈ દી કોઈનો ઉદ્ધાર થયો ચાલે જ નહીં, ચાલે જ નહીં. મૂર્ખ ન હોય તો, મૂર્ખ ન હોય ને તો જ્ઞાન ની ખબર ન પડે, અને શું કહે ક્રૂર માણસ ના હોય તો સજ્જન ની ના ખબર પડે. હા, અને જેલમાં જાય તો જેલમાં તો કોને રાખવા પડે કે જે આ જગતમાં કઈક કરતા હોય. હા બિલકુલ. કઈ જેલમાં જાય તેનો મતલબ એવો થોડો છે તમે રાજી થયા, જે જેલમાં જાય એટલે અડધા માણસો રાજી થાય જેના વિરોધી હોય, અડધા રોતા હોય. કેમ કે જેના આશિક હોય છે એ જેલમાં જવા ટાણે ઈવડે ઈ રોતા હોય છે તો ઓલા ગાળ્યું દેતા હાથ ગાંઠો ગયો એ ગયો બહુ સારું શું કે એને રાજી થવાનો સમય આવ્યો. હા બિલકુલ બિલકુલ. ઈવડો ઈ છૂટે તઈ ઓલા પછી જેથી રોતા હતા ને અંદર જવા ટાણે તઈ ઈવડે ઈ ફટાક્યા પડે તઈ ઓલા રોતા હોય મારું દીકરું અમારું હાલ્યું નહીં, હાલ્યું નહીં. આ દુનિયાનો દસ્તુર છે. આ જીવનમાં 12 કલાક જેને લૂ વેઠી, 12 કલાક જેને તડકો વેઠ્યો એને 12 કલાક રાતનો 12 કલાક છાંયો આવ્યા વગર નો રહે. નો રે નો રે નો રે. આ ટાઢ તડકો માણસને સુખ ને દુઃખ આ જીવનનો પરિચય છે. સજ્જન માણસ છે એ વિચાર્યા વગરનું કામ કરે નહીં, વિચાર્યા વગરનું કામ કરતો હોય ને ઈ માણસ બુદ્ધિ વગરનો કહેવાય. બિલકુલ બિલકુલ 100%. સજ્જનતા છે. કેમ કે હવે મારી વાત સાંભળો, આપણે કોઈ ગાયરું દે તો કઈ આપણે એનાથી રિહાવાનું ન હોય. ના ના બિલકુલ. એના વખાણ કરવાના. હા કે ભાઈ સરસ, તારા સંસ્કાર પ્રમાણે તું બોલી રહ્યો છે, ધન્યવાદ. તમારો જે છે ને, હવે મારી વાત સાંભળો કે આમાં કેટલી પ્રકારના ઝાડવા છે. હમણાં તમારે કેરી આવશે. હા. હવે ઈ આંબાની જાતના પ્રકાર હોય તો કેરી. હા. એક 150 ની કિલો વેચાતી છે, 100 ની કિલો વેચાતી છે, એક 70 ની કિલો વેચાતી, એક 50 ની કિલો ની, એક 50 ની 3 કિલો વેચાતી છે. બધી કેરી જ હોય પણ જેની જાત ન હોય. બિલકુલ. હા, થોડા ધાવણ કેરી જાત કહેવાય ને, કદી કડવા કાળા ન ભાર્યા કાગડા. કાગડા. હા સમજી ગયા. હા, પણ જેને આખી જિંદગી બાપા લોહી જ પીધું હોય એને દૂધની ધારા દેખાય નહીં. એને ના દેખાય, 1000 પ્રયત્ન કરો તો ના મેર પડે. કેમ કે ગા હોય ને, ગા એના આવની અંદર ઈતડિયું સોટી હોય. 100%. હવે એની અંદર 5 લીટર દૂધ ભર્યું હોય. હા. પણ ઈ ઈતડીએ કેદી થોડા ધાવણ કેરી ધારા મેં તો કદી એને ભાળી કાગડા. ભાળી કાગડા, એને લોહી ચૂસવાની જ મજા આવે. એને લોહીની જ ભાન છે બાપા, એને થોડા ધાવણની ખબર ન હોય બાપા. ન હોય, એને ન ખબર પડે. વાહ મનસુખભાઈ, વાહ, મજા આવી ગયો. ઠીક છે મનરદાન, હવે તમે મને રિંગ કરી છે, આનંદ આવ્યો મને આજે. હવે મારે થોડુંક કોર્ટનું કામ હતું. હું હવે આપણે છે ને એવું લાગે તો તમારી ઈચ્છા હોય તો મને તમારો ફોટો મોકલજો. આ આપણે સંત મતની એક મારો નથી, મારા મિત્રનો છે, ફ્રેન્ડનો છે. હું ફોટો બાયોડેટા. એમ નહીં ઈ તો મને ફોટો ઈ છે ને, ઈ બાયોડેટા ઈ લગ્નના અત્યારે જે ચર્ચા થઈ ને આપણે બેની, હાજી ઓડિયો વાયરલ કરવામાં તમારો ફોટો મને મોકલજો કે જેથી કરીને અમે અમારી યુટ્યુબમાં ચડાવશું. મનરદાન ગઢવી અને મનસુખભાઈ રાઠોડે. આપણે પ્રસિદ્ધિ બાપુ નથી, પ્રસિદ્ધિનું નથી સાહેબ, પ્રસિદ્ધિનું નથી. આ તો વાણી છે સાહેબ. આ શબ્દથી તો હજારો માણસોના દિલની ધડકન બને બાપુ. ના બિલકુલ સાચી વાત છે. કેમ કે આ શબ્દથી માણસમાં વાણી વિચાર. આજે જ મારા અહીંયા અત્યારે આટકોટના લેવા પટેલો આવ્યા હતા. આ દાણા જોડાવાનું એવું બધું કામ કરતા હતા. મારા ઓડિયો સાંભળતા હતા. એ ટાણે એને બધા ઘરે બાયું ધૂણતી હતી, બધું બંધ કરી દીધું, બધું રેડી થઈ ગયું. આ ઓડિયો ના માધ્યમથી સારું થઈ ગયું. એટલે આમાં હજારો માણસોની જિંદગી છે. હા, એમાં તો બિલોંગ કરું છું. આપણે જાગૃતિ આવે ને ભાઈ, એ તો બિલકુલ જરૂરી છે. હા, બાકી આપણે કઈ એવું પ્રસિદ્ધિ, હવે મારે ક્યાં પ્રસિદ્ધિ મેળવવાની જરૂર છે? હવે પ્રસિદ્ધિ તો જગત આપી દીધી. 1 લાખ ઉપર ફોલોવર છે.
ના પણ કર્મ મોટું છે મનસુખભાઈ, સમજે? પ્રસિદ્ધિ કેમ તો કે અત્યારે જગત માને છે, જગત સાંભળે છે ને ઈ માન છે. ઓડિયા વાયરલ ગમે એવા કરો, આખી દુનિયાનો ઓડિયા વાયરલ થાય છે, પણ જે જગતની અંદર જે શબ્દ છે ઈ એને લાગતો નથી. આપણે આખું પાનાનું ગેરેજ હોય, પણ જે પાનું નટબોલ્ટ ને લાગે ઈ હોય તો કામનું, ના તો જ એની પરિણામ સુધી પહોંચી શકે. તો ઈ કામ લાગે. નકર તો ઈ પાનું રહ્યું અડબાવ બની ગયું હોય, નહીં આટાની પાતાની છાની એકય ઘાટ વગરનું પાનું હોય તો હોય ઢીગલા મોઢે, પણ કામના હું કામ શું? બોલ્ટ નહીં બગાડે, એની ધારને નુકસાન પહોંચાડે ને કામ ના કરે. કામ નહીં કામના નહીં, ધાર લાગે જ નહીં, ઈ પાનું એને લાગે જ નહીં. હા 100%. કેમ કે કવિ કાગબાપુએ કીધું કે જેની ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે, પણ આવડ હોય હલબેલી કે બાપુ કોઈ પૂછે નહીં કાગડા. હા બાપુ કાગબાપુ તો એક વિશ્વના એક વિષય ઉપર લખ્યું છે કે મનસુખભાઈ. જેની ફોરમ ફટકેલી હોય, જેને સુગંધો ફેલાતી હોય, તો એને ત્રાજવે તો એને તેલમાં તળાવવું પડે. હા કેમાં કરવું પડે? એને તાવવા પડે. એને ઉકળતામાં તમને કહો ભઠિયું કરીને અતરિયા એનું તેલ લે. પરીક્ષા એને જ આપવી પડે. એને કવિ કાગબાપુ જેની ફોરમ હોય ફટકેલી એને એક દી ચૂલે ચડવું પડે, પણ જેની આવડ હોય હલબેલી બાપુ કદી ને પૂછે કાગડા. કોઈ દી એનો ભાવ જ પૂછ્યો ને કે રોડ માથે લૂંબો ઝુંબો પીળી ભબકર ભરી હોય. હા ઘણી બધી એનો વિસ્તારે મોટો હોય, એની ક્વોલિટી ઘણી હોય, પણ ખાસ કે બાપા કોઈએ ભાવ પૂછ્યો નહીં કાગડા. એમાં કોઈ દી પૂછવા જ ન ગયા. હાલો આવડના કોઈ બ્રાહ્મણે કીધું ને કે ભાઈ આવડના દોડવા લેવો અહીંયા હવનમાં જો, કેમ કે કોઈએ ભાવ જ પૂછ્યો નહીં. ભાવ જ પૂછ્યો નહીં. પણ મોગરાના બધાની સુગંધ જાય ને બાપા, તો એને ભઠીએ શેકાવવું પડે. 100%. એમ આ જગતમાં જેટલા હીરાની પદ્મીમાં આવ્યા ને એને એકવાર ઘંટીએ ઘાવું પડે. ગાવું પડે 100%. અને એની કિંમત આપવી જ પડે તો જ હીરો કહેવાય. બાપા સોનાને જ માથે તેજાબ નાખીને ચેક કરવાનું હોય. કઈ પતરાના ડબ્બામાં તેજાબ નાખો તો તેજાબે બગડે. હા પતરાના ડબ્બે ને તે ચેક ન કરવા નહીં, દેખાવ જ હોય કે આ ડબ્બા જ છે. ડબ્બા જ છે હજુ. એટલે બાપા ડબ્બે ને ચેક ન કરવાના. ચેક તો ઈ પીળું દેખાય તો કરાય. હા 100%. ભલે મને ખાલી તમારો ફોટો મોકલજો.